આજે બનાવશું આપણે રસમલાઈ મોદક। તો આપણે બનાવવાની શરૂઆત કરશું। તો આ પનીર લીધું છે અને આ કેસરવાળું દૂધ છે, આ બંનેને આપણે મિક્સરમાં કાઢી લઈશું। તો આ મિક્સરનું ખાનું લીધું છે, આ પનીર નાખશું। પનીરને આપણે આ રીતનું ઝીણું ઝીણું કરી લીધું છે, એટલે આપણે એકદમ દળાઈ જાય। આ પનીર નાખ્યું છે, હવે કેસરવાળું દૂધ નાખીશું। આ બંને આપણે મિક્સરના ખાનામાં કાઢી લઈશું। આપણે આ મિક્સરમાં કાઢી લીધું, આને એક પ્લેટમાં કાઢી લઈશું। આપણે બનાવવાની શરૂઆત કરશું। તો ગેસ ચાલુ કરી દીધો છે, આ પેન મૂક્યું છે, આમાં 3 ચમચી ઘી નાખશું। ઘી ગરમ થવા દેશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે, આની અંદર હવે છીણેલું પનીર નાખી દઈશું। હવે આની અંદર 1 વાટકો મિલ્ક પાવડર નાખીશું। એક વાટકી ખાંડ નાખીશું અને ભેળવી નાખીશું। હવે આને સારી રીતનું ભેળવી નાખશું, બહુ કડકાઈ નહીં અને બહુ ઢીલું નહીં, એ રીતનું ભેળવી નાખશું। આમાં તમે ખાંડ દળીને નાખો તો પણ ચાલે અને આખી નાખો તો પણ ચાલે। હવે આપણું પનીર ઢીલું પડવા માંડ્યું છે, આને એકદમ હમણાં હલાવતા રહીશું એટલે એકદમ કડક થઈ જશે। બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, નકર તળિયે બેસી જાય। હવે આપણે આની અંદર એલચી પાવડર નાખી દઈશું અને ભેળવી નાખીશું। હવે આપણે આની અંદર કાજુ અને બદામ નાખીશું અને ભેળવી લઈશું। આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે, આને હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ એટલે એકદમ ઠરી જાય। પછી આ ઠરવા મૂકી દઈશું। આને ઠરવા મૂકી દઈશું એટલે ઠરી જાય। હવે આપણે આ ઠરી ગયું છે, આને મોદક વાળી લઈશું। આ ગુલાબની પાંખડી નાખીશું આમાં। આ રીતનું બંધ કરી દઈશું। આ રીતના વાળી લઈશું બધાય। આપણા રસમલાઈ મોદક તૈયાર થઈ ગયા છે, એને એક ડીશમાં સર્વ કરી લઈશું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।